છે કે મશીન અત્યારે કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે, પણ આપણું ખાસ એવું માનવું છે કે પેલા કોઈ પણ તમે અનુભવ કરેલો હોય, માનો કે 2-5 વર્ષ 10-5 વર્ષનો અનુભવ હોય ને તમે મશીન લ્યો તો એમાં સફળતાના ચાન્સ વધારે હોય. પાદરું તમે મશીન લઈને જોવા મળશો, ખેડૂતના ખેતરમાં જઈને ખેડૂતને એમ થાય કે હું મશીન વાળાને બોલાવું 5,000 10,000 કે 15,000 રૂપિયા ફી લઈને, પણ એનો લાભ મળતો નથી. અને ખેડૂતને એવું થાય કે મશીન ખોટું છે, પણ ખરેખર એવું હોતું નથી. એનો જે જ્ઞાન નથી વાપરવાનું. દાખલા તરીકે આપણે લક્ઝરી બસ 10 લાખ ની લીધી, 15 લાખ ની લીધી, પણ ડ્રાઈવર સારો ન હોય તો ખાડામાં જ જવાની છે. ભાઈના કહેવાનો હેતુ એવું છે, કોઈ પણ તમે ખાણી પીણીનો ગમે ધંધો કરો ને તો ડાયરેક્ટ ઝંપલાવો નહીં. એમાં તમે પેલા છે ને ગમે નોકરી કરો અને શીખો, જાણો. 5 મહિના વરસ ભલે બગાડો, પેલા અનુભવ કરો, જ્ઞાન મેળવો, અંદર તમે તૈયાર થાય પછી જ ધંધો કરો. બીજા કે ધંધો એમ નહીં ધંધો કરવાનો કોઈ. તમે ખુદ અનુભવ હોય છે ને તો તમે ધંધાની અંદર 100% તમને સફળતા મળશે, તમારા ધંધાની પ્રગતિ થાય છે. પ્રગતિ એકદમ થાય અને તમારા અનુભવ છે, કારણ કે તમારી સામે આમાં કેવું થાય, તમે ફિલ્ડમાં જાવ તો પ્રશ્નો ઉભા થાય, એનો તમને જ્ઞાન ન હોય તો પ્રશ્ન સોલ્યુશન થવાનું નથી. અને બીજા વ્યક્તિને તમે પૂછો પણ એને નો જ્ઞાન હોય તો તમને ક્યાંથી 100%. એટલે તમે પેલા જ્ઞાન મેળવો, અનુભવ કરો બધો, અને પછી જો એમાં આવો ને તો એના સફળતાના ચાન્સ વધે. અને બીજું એવું છે, ખેડૂતો અત્યારે બોર હજારો ને લાખોની સંખ્યામાં કરે છે, તો સારો કારીગર લાવો અને સફળતાના ચાન્સ વધી જાય તો ખેડૂતના પૈસા ખોટા બરબાદ થાય છે. 100% બધા કોઈ હોય 100% નો હોય, પણ પરફેક્ટ નહીં. બે શેર દે નવો વિડીયો જોવા એની ચેનલ માં મળતો હોય એટલે માનું કે આ ખેડૂત અનુભવી છે કે 80-90% રિઝલ્ટ આપતો હોય તો જ બે શેર દી એક વિડીયો જોવા. આમાં કેવું છે, જો પાણી વાળા એક વિડીયો ફરી વાર આવે તો તમને એમ થાય કે એકનો એક વિડીયો 100% ની વાત છે. અને પાણી વાળા વિસ્તારમાં તમે જાઓ ને તો એનો અનુભવ અલગ થાય, સૂકા વિસ્તારમાં જાઓ તો એનો અલગ અનુભવ. પાણી વાળા વિસ્તારમાં જાઓ તો માનો કે 90-95% રિઝલ્ટ મળે, પણ સૂકા વિસ્તાર હાવ સૂકો વિસ્તાર હોય, જ્યાં કે આજુબાજુમાં સંગ્રહનો ડેમ કે કોઈ વસ્તુ હોય નહીં, તો એવી જગ્યાએ તમે જાઓ તો ત્યાં તમે પાણી તમારે કાઢવું હોય ને તો એનો અનુભવ આખો અલગ હોય, કારણ કે ડેપ્થમાં જવું પડે, ઊંડાઈ લેવી પડે અને પાણી ઓછું મળે. વિડીયોમાં અંતે આપણો ભાવાર્થ એવો જ છે મહેશભાઈ કે કોઈ પણ ધંધો કરો ને તો પેલા અનુભવ કરો, એમાં જાણો, જેટલું બોલો ને એમાં મગજ વાપરો, અનુભવ બોલ કરી અને પછી ધંધો કરો તો 100% તમને સફળતા મળશે. મારો અનુભવ 2 વર્ષ